હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરવાના છીએ। જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી, અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા વિનંતી। જોઈશું આપણે સંખ્યાની ગમ્મત। પહેલો પ્રશ્ન, ચડતા ક્રમમાં સંખ્યા લખો। કયા ક્રમમાં લખવાની? ચડતા ક્રમમાં। પહેલાં તો સમજશું કે ચડતો ક્રમ એટલે શું। ચડતો ક્રમ આપણે સીડીઓ ચડવાની, પહેલી સીડી, બીજી સીડી, ત્રીજી સીડી, ચોથી સીડી, એટલે કે 1 2 3 4 5, એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું, નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું। તો આપણને આગળ 479 આપેલા છે, તો એનાથી મોટી સંખ્યા 480, એનાથી મોટી સંખ્યા 481, 482, 483, 484, એવી રીતે 696, 697, 698, 699, 700, 701, 336, 337, 338, 339, 340, 341, આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે। આગળ ઉતરતા ક્રમમાં સંખ્યા લખો। ઉતરતો ક્રમ એટલે ઉતરવાનું, સીડીઓ ઉતરે એટલે 10મું પગથિયું, 9મું, 8મું, 7મું, 6ઠું, 5મું, એમ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું। તો 354, એનથી નાની 353, એનથી નાની 352, એનથી નાની 351, એનથી નાની 350, એનથી નાની 349, એનથી નાની 348, એ રીતે આગળ જોઈએ 103, 102, 101, 100, 99, 98 અને 97। આગળ જોઈએ 999, 998, 997, 996, 995, 994 અને 993। બરાબર, આ રીતે આપણે ઉતરતા ક્રમ એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ, બરાબર, દરેકે દરેક આપણે લખી દેવાનું છે વિડીયોને સ્ટોપ કરીને। આગળનો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો। અહીંયા આગળ આપણને સંખ્યાઓ અંકોમાં આપેલી છે, એને આપણે શબ્દોમાં લખવાની છે। તો પહેલી કેટલી આપી છે? 313, બીજી 879 અથવા તો 79, ત્રીજી 345, ચોથી 689, પાંચમી 706, છઠ્ઠી 999, સાતમું 276, આઠમું 970, નવમું 881, 10મું 401, આ રીતે આપણે શબ્દોમાં લખવાની છે। ત્રીજો પ્રશ્ન, આપેલી સંખ્યામાં 10 ઉમેરો। જે સંખ્યા આપી એમાં આપણે કેટલા ઉમેરવાના? 10। અહીંયા આગળ આપણને શરૂઆતમાં 207 આપેલા છે, ઉપરના દરેકમાં આપણે 10 10 ઉમેરવાના છે। તો 207માં 10 ઉમેરીએ તો 217, 217માં 10 ઉમેરીએ તો 227, 227માં 10 ઉમેરીએ તો 237, 237માં 10 ઉમેરીએ તો 247, 247માં 10 ઉમેરીએ તો 257, આ રીતે 10 10 ઉમેરવાના છે। અહીં જોઈએ તો 332, એમાં 10 ઉમેરીએ તો 342, એમાં 10 ઉમેરીએ તો 352, એમાં 10 ઉમેરીએ તો 362, એમાં 10 ઉમેરીએ તો 372, આ રીતે 10 10 ઉમેરવાના છે। આગળ જોઈએ ચોથું, આપેલી સંખ્યામાં 50 કેટલા ઉમેરવાના? 50। તો જોઈએ 670, એમાં 50 ઉમેરીએ તો 720, એમાં 50 ઉમેરીએ તો 770, એમાં 50 ઉમેરીએ તો 820, એમાં 50 ઉમેરીએ તો 870, 870માં 50 ઉમેરો તો કેટલા થાય? બરાબર, એ છેલ્લે લખવાનું છે। આગળ 449, એમાં 50 ઉમેરીએ તો 499, એમાં 50 ઉમેરીએ તો 549, એમાં 50 ઉમેરીએ તો 699,
699માં 50 ઉમેરો તો 749, 749માં 50 ઉમેરો તો 799. પાંચમું, આપેલી સંખ્યામાં 100 કેટલા 100 ઉમેરવાના છે. આપણને શરૂઆતમાં 842 આપેલા છે, 482 કેટલા 482 આપેલા છે. 482માં 100 ઉમેર તો 582, 582માં 100 ઉમેર તો 682, 782, 882 આ રીતે લખવાનું છે. આગળ જોઈએ 346 આપેલા છે, એમાં 100 ઉમેર તો 446, 546, 646, 746, 846 આ રીતે આપણે 100 ઉમેરવાના છે. આગળ નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. કયા ક્રમમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં. આપણે આગળ ભણી ગયા કે ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું. કઈ સંખ્યાથી? નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું. તો પહેલામાં આ રાઉન્ડ આપેલું છે, એમાં કેટલીક સંખ્યા આપેલી છે, એમાં સૌથી નાની સંખ્યા કઈ? તો 358. કઈ નાની? 358. ત્યારબાદ 475, ત્યારબાદ 627, ત્યારબાદ 802. એ રીતે બાજુમાં જે બોક્સ આપ્યું છે એમાં જોઈશું તો સૌથી નાની સંખ્યા 175, 306, 556, 705, 763 આ રીતે આપણે લખવાનું છે. ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું છે. આગળનો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી કઈ સંખ્યા તરફ જવાનું? નાની સંખ્યા તરફ. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે? આપણને 998, ત્યારબાદ એનાથી થોડી નાની 989, 809, 449, 256. આગળ જોઈએ, આમાં સૌથી મોટી સંખ્યા 841, 724, 625, 288, 144 આ રીતે આપણે લખવાનું છે. આગળ 8મો પ્રશ્ન, હું કોણ છું તે કહો. મારો એકમનો અંક 5. એકમનો અંક એટલે પહેલો અંક 5, જે આપણો પહેલો અંક જોઈએ એકમનો અંક કહેવાય 5. મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 વધુ. દશકનો અંક એકમના અંક કરતાં 2 વધુ. 5 છે તો એનાથી 2 વધુ એટલે 7. બરાબર, દશકનો અંક. મારો શતકનો અંક એકમના અંક કરતાં 3 ઓછો. મારો શતકનો અંક એ એકમના અંક કરતાં કેટલો? 3 ઓછો. તો 5માંથી 3 જાય તો 2. બરાબર, તો હું કોણ? તો 275. જવાબ શું આવશે? 275. આગળ બીજું, મારો એકમનો અંક 8. એકમનો અંક કયો? 8. મારો દશકનો અંક એકમના અંક કરતાં 5 વધુ. મારો દશકનો અંક એકમના અંક કરતાં કેટલો વધુ? 5 વધુ. સોરી, જોઈએ બીજું, મારો એકમનો અંક કેટલો? 3. મારો દશકનો અંક એકમના અંક કરતાં 5 વધુ. એકમનો અંક 3, એનાથી 5 વધુ એટલે 8. મારો શતકનો અંક એકમના અંક કરતાં 2 ઓછો. શતકનો અંક એકમ કરતાં 2 ઓછો, તો 3માંથી 2 જાય તો 1. તો સંખ્યા કઈ બને? 183. ત્રીજું, મારો એકમનો અંક 3. મારો દશકનો અંક એકમના અંક કરતાં 3 ઓછો છે. એકમનો અંક 3, એનાથી 3 ઓછો એટલે 0 થઈ જાય. મારો શતકનો અંક એકમના અંક કરતાં 3 વધુ. એકમનો અંક 3, એનાથી 3 વધુ એટલે 6. તો સંખ્યા કઈ બનશે? 603. માગ્યા મુજબ રંગ કરો. લાલ રંગ, પીળો રંગ અને લીલો રંગ આપેલો છે. બરાબર, તો આ તમારે જાતે કરવાનું છે જોઈને. 10મું, આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો. 732 એટલે શું થાય? 700 + 30 + 2. 135 એટલે 100 + 30 + 5. 390 એટલે 300 + 90 + 0. 589 એટલે 500 + 80 + 9. 667 એટલે 600 + 60 + 6. 990 એટલે 900 + 0 + 9. આ રીતે આપણે લખવાનું છે. 7મું, 576 એટલે 500 + 70 + 6. 345 એટલે 300 + 40 + 5. 800 એટલે 800 + 0 + 0. 851 800 + 50 + 1.
454 એટલે 400 વત્તા 50 વત્તા 4, 333 એટલે 300 વત્તા 30 વત્તા 3, 600 એટલે 600 વત્તા 0 વત્તા 0. આગળનું માગ્યા મુજબ કરો. 9 વત્તા 50 વત્તા 800 બરાબર કેટલા? તો 800માં 50 ઉમેરેલા 850, 850માં 9 ઉમેરેલા 859. બીજું જોઈએ 70 વત્તા 8 વત્તા 600 એટલે 600માં 70 ઉમેરેલો 670, એમાં 8 ઉમેરેલો 678. ત્રીજું 30 વત્તા 500 વત્તા 6, 500માં 30 ઉમેરો તો 530 અને 6 એટલે 536. આગળનું 12મું ખોટા પગથિયાનો ક્રમ પૂર્ણ કરો. અહીંયા આગળ આપણને આ પગથિયું 498 આપ્યું છે તો એના ઉપરનું કયું થાય? 499. એના ઉપરનું 500. 458ના નીચેનું કયું થાય? 497. એના નીચેનું 496. આ રીતે લખવાનું છે. આગળ માગ્યા મુજબ જવાબ આપો. અહીંયા આગળ આપણને કેટલીક સંખ્યા આપેલી છે, આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. કયા ક્રમમાં ગોઠવવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું. તો અહીંયા આગળ નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા કઈ આપી? 358, ત્યારબાદ 358, ત્યારબાદ 385, ત્યારબાદ 400, ત્યારબાદ 499, ત્યારબાદ 538, ત્યારબાદ 898, ત્યારબાદ 989 અને છેલ્લા 990. આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. હવે તે જ સંખ્યાને આપણે કયા ક્રમમાં ગોઠવવાનું? ઉતરતા ક્રમમાં. તો શું કરીશું આપણે? તો જે ચડતા ક્રમમાં જે ગોઠવી એમાં પાછળથી લખવાની સ્ટાર્ટ કરવાની છે. તમે જોઈ શકો છો કંઈ 990 તો એને પહેલાં 990 લખવાના, 989 તો બીજા નંબર લખવાના. એમ ચડતા ક્રમને ઉલટું કરી દે તો કયો ક્રમ બની જાય? ઉતરતો ક્રમ બની જાય. આગળ જોઈએ 14 નંબર. નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. પહેલો આપ્યો 689, બીજું 705, ત્રીજું 967. આગળ 5 નંબર. નીચે આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો. 570 એટલે 500 વત્તા 70 વત્તા 0, 809 એટલે 800 વત્તા 0 વત્તા 9, ત્રીજું 649 એટલે 600 વત્તા 40 વત્તા 9. આ રીતે આપણે લખવાનું છે. આગળ 16મું. આપેલી સંખ્યામાં 50 ઉમેરો. 456 એમાં 50 ઉમેરો તો 506, 506માં 50 ઉમેરો તો 556, 556માં 50 ઉમેરો તો 606, 606માં 50 ઉમેરો તો 656 લખી શકાય. આગળ યોગ્ય ક્રમિક સંખ્યા લખો. 279 પછી 280, 281, 282, 283 અને 284 આવે. આગળ નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. પહેલો આપે 548, બીજું 324. આ રીતે આપણે શબ્દોમાં લખવાનું છે. આગળ નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું, એટલે કે ચડવાનું. તો આમાં સૌથી નાની સંખ્યા 214, ત્યારબાદ 548, ત્યારબાદ 640, ત્યારબાદ 845, ત્યારબાદ 904. આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આગળ નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ઉતરવાનો એમ. તો સૌથી મોટી સંખ્યા અહીંયા આગળ આપી છે 603, ત્યારબાદ 366, ત્યારબાદ 363, ત્યારબાદ 360 અને લાસ્ટમાં 200. આ રીતે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. હું કોણ છું તે કહો. મારા એકમનો અંક 7, મારા દશકનો અંક એકમના અંક કરતાં એક વધુ, 7 કરતાં એક વધુ એટલે 8. મારો શતકનો અંક એકમના અંક કરતાં 600, એકમના અંક કરતાં 600, 7માંથી 6 જાય 1, 187. 7. મારો એકમનો અંક 4, મારો દશકનો અંક એકમના અંક કરતાં 4 ઓછો તો 0. મારો શતકનો અંક એકમના અંક કરતાં 4 વધુ છે તો 4 અને બીજા 4 એટલે 8, 804. આગળ આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો. 407 તો 400 વત્તા 0 વત્તા 7,
815 તો 800 + 10 + 5, 526 તો 500 + 20 + 6. આ રીતે આપણે વિસ્તારથી લખવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, બરાબર, અને આ વિડીયો તમારા મિત્રો અને અન્ય વિદ્યાર્થીઓને મોકલવો, બરાબર, જેથી મને પણ આ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન એટલે કે મોટિવેશન મળે. અને કોમેન્ટમાં એક સારી એવી કોમેન્ટ કરી દેવી જેથી મને બીજા ધોરણના એટલે કે બીજા સ્વાધ્યાય પોથીના વિડીયો પણ બનાવવા મને એક મોટિવેશન મળે.